નમસ્કાર મિત્રો, જીઆર વોઇસમાં આપનું સ્વાગત છે। આફ્રિકાના કેટલાક ભાગોમાં બુંડી બુગ્યો સ્ટ્રેનના કારણે ફેલાયેલા ઇબોલાના પ્રકોપને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એક મહત્વની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે। સરકારે ભારતીયોને કાંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા 17 મેના રોજ આ સ્થિતિને આંતરરાષ્ટ્રીય ચિંતાની પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યા બાદ ભારત સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો હાલ આ દેશમાં રહી રહ્યા છે અથવા ત્યાં પ્રવાસ કરી રહ્યા છે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા જાહેર આરોગ્ય ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે। આ ઉપરાંત સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવા, ઇબોલાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સંપર્કથી બચવા અને તાવ અથવા સંબંધિત લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઇબોલા તાવ બુંડી બુગ્યો સ્ટ્રેનના સંક્રમણથી થાય છે અને તેમાં મૃત્યુદર ઘણો વધારે હોય છે। ચિંતાની બાબત એ છે કે આ સ્ટ્રેનથી થતા ઇબોલાને ફેલાતું અટકાવવા માટે સારવાર માટે હજુ સુધી કોઈ વેક્સિન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી। ભારતમાં પણ આ વાયરસને લઈને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે। આંધ્રપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું છે કે રાજ્ય સરકાર હાઈ એલર્ટ પર છે। આફ્રિકામાં ઇબોલાના વધતા કેસો અને મોતના આંકડાને જોતા એરપોર્ટ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને સખત ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે।